જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત કરું છું તમારો એક મારા નવા વ્લોગમાં. તો આપણે હે ને આજ નીકળી ગયા અહીં જો લોડર વાહમાં. આજ આપણે જવાને ખાતર ભરવા. તો રોડર ને વાહમાં જાય અહીં આપણે કરી દીધું છે ખાતર ભરવાનું ચાલુ. સા નથી ડાયરેક્ટ એમ નામ એમને જવા દે આમ જવા રીતે નાખો આપણે ફેરો ખાલી. હવે હે ને બરાબર આવી ગયો હવે. ખેતીવાડી જવું ને એટલે ધોરાય ને ખાતર ભૂંગરામાં આવી રીતના રાખી દીધા બેવડા વાળી કરી લીધા હે આપણે હે ને તનાતન ટ્રેક્ટર જો કેમ કે હે ને આ બે ટ્રેક્ટર વાઈટ જઈને ઉભા રાખી વાડી હે ને જોઈ નથી એટલે હવે તનાતન ભેગા એટલે હે ને વાડીનો રસ્તો યાદ રહી જાય પછી તો હાલે ઓટાને વાઈટ જોવી પડી હતી ઘડીક વાર. અહીંયા આપણે હે ને ભરી લીધું છે ખાતર જારી કમ્પ્લીટ અને હવે હે ને જવાનું છે આમ આગળ. હાલો જાય ફટાફટ ટ્રેક્ટર ને ઉપાડી કેરી તો જોવા એવી નકરી કેરી આવી પડી તો આંબો એવો કેવો નકરી કેરી કેરી કેવડી એવી આમાં કેરી ને કેરી આવી પડી આમાં લૂંખા નકરી કેરી જ છે. બહુ આવ્યો આંબો. આવો આંબો તો આપણે જે જોયો નથી આવ્યો એવું અહીંયા તો બહુ આવ્યો આંબો. આવી ગયો ટ્રેક્ટર એટલું બીજા ધણી ખાતર કરી દીધું પૂરું. હવે આપણે હે ને ત્રીજા ધણી ને જા 3 ટ્રેક્ટર ને મજૂર ની ટુકડી શું હાલ લાગે બધું કઈ બધે ના ખાતર ભર દઈ. તો આ બે હે ને ટ્રાય કરે હે ભરાઈ ગયું ખાતર અને આ બે ને સાઈડ ની ટ્રાય કરે કેમ કે આમાં ભૂંગરામાં હે ને 20 ની જારી થઈ જાય એની આ સાઈડ માં 20 ની જારી નથી થતી. આપણે હાલતા ત્રીજી જગ્યાએ બે જગ્યાએ ખાતર ભરી લીધું થઈ ગયા ત્રીજી જગ્યાએ હાલતા તો પાવડો અહીં રાખી દીધો દેશી જુગાડ તો ના કહેવાય પણ મગજ કહેવાય. એ મજૂરી માર્યો આપણે તો ખબર નથી આંગળી જોયું ત્યાં રાખી દીધો પડે જ નહીં અહીંયાથી પાવડો અને ખખડે નહીં કઈ નહીં. લીધો આપણે ત્રીજી જગ્યાએથી ફેરો અહીંયા ખાલી કરવા છે અહીંયા ખાલી કરવા એ નહીં યારી ખાતર ભરી લીધું હે ને આપણે હે ને ચોથી જગ્યાએ ખાતર ભરી લીધું છે. એવો હવે જ ભર્યું તો જાય તો એને જવાનું હોય આપણે ગામમાં 5મી જગ્યાએ આખા દીમાં 5 જગ્યાએ ખાતર હાલો તો હવે જાય 5મી જગ્યાએ.
આવી ગયા હે આપણે 5મી જગ્યાએ. આપણે આવી ગયા ઘરે ને જો જમવામાં હે ને આજે રસ છે અને તાજી રોટલી છે. જો કેરીનો રસ બનાવ્યો હોય કાલ કેરી લેવા જાય એટલે અને શાક અને આ બધા છે ને જો ખાવા માંડ્યા છે રસ રોટલી. તો હવે આ વ્લોગને આ જ પૂરો કરો. વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને સારી એવી મસ્ત કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને થેન્ક યુ સો મચ. 600 સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ ગયા છે કાલના, તો એના માટે થેન્ક યુ સો મચ. હવે આપણે 700 સબસ્ક્રાઈબરનો છે ને ટાર્ગેટ રાખીએ તો એ જલ્દીથી પૂરા કરજો અને મળીએ કાલે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. રામ રામ.